અજામિલે વચન આપે છે ને સમયાંતરે એના ત્યાં દીકરાનો જન્મ થાય છે ને એનું નામ નારાયણ પાડવામાં આવે છે. નારાયણ નારાયણ નારાયણ, જ્યાં પણ એટલો રૂપવાન દીકરો હોય છે. અને એ દીકરો જે છે એનામાં એની એવી માયા લાગી કે ધીમે ધીમે આ બધા પાપ કર્મો એ બંધ કરી અને પોતાના પુત્રની માયામાં જોડાઈ ગયો. પણ પાપ હોય ને તો છાપરે પહોંચીને પોકારે, જાય નહીં. જ્યારે અંત સમય આવ્યો, પથારીમાં પડ્યો છે, પડ્યો રીબાય છે, ત્યારે કાળા ડિબાંગ જેવા મોટા ભયંકર, જે કહેવાય કે જેને જોઈને જેમ ધ્રુજારી છૂટે એવા યમના પાર્ષદો અજામિલને લેવા આવે છે. અજામિલ જ્યારે એમને જોવે છે ને ત્યારે જ પથારીની અંદર જ એને મળમૂત્ર થઈ જાય છે, એવું ભયંકર સ્વરૂપ. અને જ્યાં પોતાના પાર્ષદો જે યમના દૂતો હાથમાં એક ચાબુક હોય છે ને લઈ અને જ્યાં અજામિલના એક ચાબુક મારે છે ત્યાં તો એના શરીરના રૂવાડા ઊભા થઈ જાય છે ને ભયંકર ફફડતો હોય છે ને એવા સમયની અંદર ભગવાનના પાર્ષદો ત્યાં આવીને ઊભા રહે છે. ભગવાનના પાર્ષદોને જોવે છે એટલે યમના દૂતો એમને નમસ્કાર કરે છે. અને યમના દૂતોને ભગવાનના પાર્ષદ કહે છે કે તમે અજામિલને લેવા આવ્યા છો ને ખોટા લેવા આવ્યો છે. અજામિલ છે એને તો ભગવાનનું વૈકુંઠ પ્રાપ્ત થશે, એમને તમે લઈ ના જઈ શકો. ત્યારે યમના દૂતો કહે આનો ચોપડો તો જુઓ, આને કેવા કેવા પાપો કર્યા છે. ચોરી કરી, જુગાર રમ્યો, ના કરવાના કામો કર્યા, અને છેવટે સ્ત્રી સંગ પણ કર્યો, જુગાર રમ્યો, ચોરી કરી, સ્ત્રી સંગ કર્યો. આનામાં કોઈ લક્ષણ એવું સારું નથી કે તમે વૈકુંઠમાં લઈ જઈ શકો. કે ગમે તેવું હોય પણ એને ભગવાનનું નામ લીધું છે, ભગવાનની સેવા કરી, નારાયણ 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 નામ લીધું છે. કે ભગવાનનું નામ નહીં, એના દીકરાનું નામ લીધું છે. કે ભાઈ એના એટલે એ તમે ભગવાનનું નામ ના સમજશો. એટલે કે એના દીકરાનું નામ લીધું હોય ને તોય તમે વિચાર કરો કે નારાયણ આદિ છે કે એનો દીકરો આદિ છે. આદિ નામ કોનું છે? કે આદિ નામ તો નારાયણનું છે. તો આદિ નામ ભગવાન શ્રી હરિ નારાયણ છે. પુરાણું નામ, જૂનું નામ ભગવાન નારાયણનું છે. અને નારાયણનું નામ લીધું હોય એને મોક્ષ જ પ્રાપ્ત થાય. ભલે એને જીવનમાં ગમે એવા પાપ કર્યા હોય. કે તમે યમલોકમાં જાઓ અને યમ રાજાને પહેલા પૂછી આવો. પાર્ષદો ત્યાં ગયા અને પાર્ષદોએ જઈને કહ્યું યમ રાજાને કે અમે આ જીવાત્માને લેવા ગયા હતા અને ત્યાં નારાયણના પાર્ષદો આવેલા છે. નારાયણ શબ્દ સાંભળ્યું ત્યાં બધા દૂતોને યમરાજાએ બંધ કરાવી દીધા. બંધ કરો, ચલો મારા રૂમમાં. તરત રૂમમાં લઈ ગયા અને કે કોઈને સંભળાય નહીં એવી રીતે શાંતિથી બોલો, શું વાત છે? કે એક અજામિલ નામનો જીવાત્મા છે, અમે એને લેવા ગયા પણ ત્યાં આગળ ભગવાનના પાર્ષદો ઊભા હતા અને એમને કહ્યું કે આ તો નારાયણનું નામ બોલે છે એટલે આને તમે લઈ ના જઈ શકો. પણ એને અધમ પ્રકારના પાપ કર્યા છે. એમને ચિત્રગુપ્તે જ મોકલ્યા છે. ચોપડામાં જોઈને કીધું કે એનો સમય નજીક છે, લઈ આવો આને બરાબરનો, અને બરાબરના તપેલામાં નાખવાનો છે કે આને તો. એટલે અમે તો ચાબુક મારી પણ પકડી લીધી અમારી ચાબુક અને અમને લાવવા ના દીધો. એટલે યમરાજાએ કહ્યું કે એના દીકરાનું નામ ભલે નારાયણ લીધું હોય પણ નારાયણ નામ એ આદિ છે. અને નારાયણ નામનો એ મહિમા છે કે જે કોઈ પણ જાણે કે અજાણે ભગવાન શ્રી હરિનું નામ લે એનો ઉદ્ધાર થાય ને થાય, એમાં શંકા નથી. અને એના માટે આ યમપુરી બનેલી જ નથી. અને અહીંયા જો તું નારાયણ નારાયણ નામ બોલીશ ને જેટલા સાંભળશે ને યમપુરીમાં તો એમને પણ આપણે ભગવાનના ધામમાં મોકલવા પડશે. એટલે મેં નામ લેવાની મનાઈ કરી કે કોઈ સાંભળે એવું નામ લેતો નહીં. એટલે બધા પાર્ષદો પાસે યમના દૂતો જાય છે અને કહે છે કે ભાઈ તમારી વાત સત્ય છે, ભલે આને ગમે એટલા જીવનમાં પાપ કર્યા પણ એને ભગવાનનું
ધામ પ્રાપ્ત થશે. ને આ વસ્તુ નારાયણે આજે અજામિલે સાંભળી લીધી. ભગવાનના પાર્ષદો જે છે એ થોડો સુધારવાનો મોકો આપી અજામિલને લીધા વગર જાય છે. યમના દૂતો જતા રહ્યા છે. અજામિલને એમ થયું કે આ સંત મહાત્માઓની વાત સાચી છે. ખાલી હું આ યમના દૂતો જોઈ અને જો આટલું ગભરાઈ ગયો અને મને યમપુરીમાં લઈ ગયા હોય તો મારી શું હાલત થાત. અને તરત જ ભગવાનનું એને શરણું પકડી લીધું. પોતાના બ્રાહ્મણના જે મૂળ કર્મ હોય એ મૂળ કર્મમાં આવી ગઈ અને ખૂબ ભગવાનની ઉપાસના કરવા લાગ્યો, આરાધના કરવા લાગ્યો. અને અંતે જ્યારે એનો જીવાત્મા ગયો ત્યારે પરબ્રહ્મ પરમાત્માને પહોંચ્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.